હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ હરાજી બતાવી શું છે સ્થિતિ, શું સર્જાય કે ક્યારેક આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે ક્યાંક ને ક્યાંક એવું બને છે. ઘણીવાર એવું પણ બને છે કે અગાઉ પણ પેઢીઓની ઉઠામણ થઈ હતી અને હરાજી બંધ રહી હતી, ત્યારે હાલ પણ હરાજી મગફળીની હરાજી છે ને એ હાલ પૂરતી આપણને બંધ કરી દેવામાં આવી છે. એટલે આજે મગફળીના બજાર ભાવને લઈને શું છે સ્થિતિ, મગફળીના બજાર ભાવને લઈને કેમ પ્રશ્નો થયા છે એ બધા જ આપણે ખેડૂતો પાસેથી પણ જાણીશું. પરંતુ આ મગફળીના શેડમાંથી આપણે લાઈવ હરાજી બતાવવાના હતા, પરંતુ લાઈવ હરાજી આજે નહીં બતાવી શકી, કારણ કે મગફળીમાં ભાવને લઈને જે સ્થિતિ સર્જાણી હતી એના લઈને મિત્રો બતાવી રહ્યા છે. નજર રોજના માધ્યમથી તમે જોઈ રહ્યા છો, જ્યાંથી જોતા હોય ત્યાંથી એકવાર ઝડપથી શેર કરો એટલે બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં અહીંયા રાખવું એક નહીં રાખવું, અહીંયા લેતા આવો નહીં ભાઈને, લેતા આવો ભાઈને, એ ભાઈને લેતા આવો. ખેડૂતો અહીં એકત્રિત થયા છે ને આપણે ખેડૂતો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. લાઈવ તમે જોઈ રહ્યા છો. મેં ગઈકાલના વિડીયોમાં કીધું હતું કે ભાઈ આ શેડ રહ્યો ને અને બીજા કોઈ વચ્ચે બોલતા નહીં. આપણે ખેડૂતનો ભાવ અત્યારે 600 રૂપિયા મગફળીના. કયું નામ અને કયું ગામ ને શું લઈને આવ્યો? હું સુસવાવનો અને મારું નામ છે નિલેશભાઈ કરશનભાઈ. મગફળી લઈને આવ્યો છું અને મગફળીના ભાવ 600 થી 650 રૂપિયા આપે છે અને મગફળીના પાના ખરાબ છે તો 110 રૂપિયામાં વેચાય છે અને મગફળી રહી ખાલી 600 થી 650 રૂપિયાના ભાવની અત્યારે માર્કેટમાં હરાજી થાય છે. ઓછામાં ઓછો 1000 થી 1200 રૂપિયાનો ભાવ થવો જોઈએ, એના બદલે 600 થી 650 રૂપિયા શેઠિયાઓ આપે છે. શું નામ તમારું, કયા ગામ છે? મારું નામ ચૌહાણ હઠીસંગ વજુભાઈ, કલ્યાણપુર. મગફળી લઈને આવ્યા હતા ગઈકાલે. આ શનિવારના દિવસે મગફળીના જે લઈને આવ્યા હતા એ જ મગફળીના 1150, 1200, 1250 રૂપિયા આવતા હતા. આજે એ જ મગફળીના 600 થી 650, 700 રૂપિયા આવે છે. બરોબર, એટલે હરાજી અમે બંધ કરાવી ખેડૂતો મળીને બધાએ. એટલે તમારી શું માંગ છે? હરાજી બંધ રાખવાનું કારણ પોષણક્ષમ ભાવ તો મળવા જોઈએ ને મગફળીના. અમને એમ મળવા જોઈએ. 1000 રૂપિયાથી નીચે મગફળી જ ન જવી જોઈએ. રેન ડેમેજ 1000 રૂપિયામાં જ જવી જોઈએ. સારી મગફળીના તો 1200, 1250 રૂપિયા હોવો જોઈએ. અત્યારે શું મગફળી બધો? અત્યારે 600, 650 રૂપિયા આવ્યા. તમારું નામ શું લઈને આવ્યા તમે? મારું નામ ચૌહાણ કરણભાઈ ભરતભાઈ કોણ. મગફળી લઈને આવ્યા છીએ અને મગફળીના ભાવ અહીંયા 600 થી 650 થાય છે ને એવામાં અમને ખેડૂતોને પોસાય નહીં. શું બજાર ભાવ હોય તો ખેડૂતોને પોષણ? આજે હરાજી બંધ રાખવાનું કારણ છે? 1000 થી 1200. 1000 થી 1200 અને હરાજી 600 બંધ રાખવાનું કારણ શું? 600, 650 ભાવ થાય છે એટલે અમને ખેડૂતને પોસાતું નથી. ક્યારે આવ્યા હતા તમે? મગફળી લઈ કાલ સાંજે આવ્યા હતા લઈ. એટલે મિત્રો બજાર ભાવ જે નીચા હોવાના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના લઈને પણ આપણે ત્યારે આપણે લાઈવ બતાવી રહ્યા છીએ. અને એ સ્થિતિ ખાસ એટલા માટે કે જે બજાર ભાવ છે એને લઈને ખેડૂતોને. તમે આવજો, પછી એ બાજુ આવજો, તમે આવજો અહીંયાથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ. કારણ કે જે મગફળીનો ભાવ મળવો જોઈએ 1000-1200 રૂપિયા, ખેડૂતોની એવી માંગ છે કે 1000-1200 રૂપિયા મળવી જોઈએ. એ 1000-1200 રૂપિયાના બદલે
600 રૂપિયા મળે છે. એટલે હાલ પૂરતા ખેડૂતોએ મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાં હોબાળો કરીને હરાજી બંધ કરવામાં આવી છે. મગફળીની હરાજી ખાસ કરીને જે મગફળીની શેડમાં હરાજી થતી હતી એ હરાજી બંધ કરવામાં આવી છે. કારણ કે જેની ખાસ નોંધ લે ખેડૂતો, હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજી આજે બંધ કરવામાં આવી છે. ઝડપથી શેર કરો, જે ખેડૂત જોઈ રહ્યા છો ને એકવાર પોતાના આઈડીમાં શેર કરી દો એટલે બીજા ખેડૂતોને ખ્યાલ આવે. અને ખેડૂતોનો અવાજ એટલે નજર હળવદની ચેનલ છે. આપ સૌ જાણો છો નજર હળવદની ચેનલ છે, ખેડૂતોની ચેનલ છે. ખેડૂતોના પ્રાણ પ્રશ્નો હોય એ હળવદ માર્કેટિંગ યાર્ડના કોઈ પણ પ્રશ્નો હોય પછી આજુબાજુ બનતી ઘટના હોય એ તમને અહીંયા નજર હળવદના સોશિયલ મીડિયા થકી આપને જોવા મળતું હોય છે. અને આપ સૌ જાણો છો કે હળવદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ, હળવદ આજુબાજુ બનતી ઘટના હોય એ તમને અહીંયા જોવા મળે છે. ફરી એકવાર શેર કરી દો, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે. અગાઉ પણ આપણા વિડીયોમાં આપણે બતાવ્યું છે કે યાર્ડમાં ઘણું બધું તંત્ર ખોરવાયું છે. તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવો કે યાર્ડમાં શું અત્યારે છેલ્લા 2 વર્ષથી કઈ પરિસ્થિતિ છે અને શું પરિસ્થિતિ સર્જાણી છે. અને ખાસ એટલા માટે આપણે લાઈવ બતાવી છે. નજર હળવદના માધ્યમ થકી આપણે લાઈવ જોઈ રહ્યા છો. ખેડૂત આગળ આવતા રહો. હા અહીંયા બીજા પણ સામે આવતા રહો ખેડૂતો બધા. શું નામ કાકા તમારું? શું નામ, કયું ગામ? કંકાવટી. અને શું તમારી માંગ છે? અત્યારે હરાજી બંધ કરી 1000 રૂપિયા. 1000 રૂપિયા તમારી માંગ છે. આ કોથરા શું કહેવા માંગે કાકા? ઓર્ડર જગ્યા રોકે અમાર માલતા નાખો. તો યાર્ડના કર્મચારીઓ નહીં દેખાતું હોય, આ યાર્ડના જે અધિકારીઓ છે એને નહીં દેખાતું હોય. એને દેખાતું એને હોય, એને તો પલે ને ધીમા. અને તમારે પલરે તો હાલે, મગફળી પલરે ગમે એ હાલે, એને હાલે. ખેડૂતનો માલ ગમે એ પલરે તો હાલે. આ શેર તો કેના કજ બનાવે? ખેડૂત ખેડૂતને આ વ્યવસ્થા કે આ વ્યાપારી તો વ્યાપારી નથી ને ઓલામ પડ્યા રહેવા જોઈએ. અને આમાં સટાઈ પડ્યા અમુક જૂના ખરીદી કરેલા જો સામે કોથરા બધા પડ્યા ને. આથી બધા લેવડાવી લેવો જોઈએ. આપણે લેવરાવે કોણ? આવડા યાર્ડ વાળાને શું હોય, એમને લાગતા ઓળખતા ને સટ્ટા હોય ને એટલે નો લેવરાવે. એ તો બધા માય છે ભાઈ એક. હા, હવે તમે